સ્વાગત છે। આજે આપણે જોઈશું ઘડિયાળમાં આગળનો એક્ઝામ્પલ। કાલથી આપણે પાણીવાળા એક્ઝામ્પલ જોઈશું। અરીસામાં જોતા આજે પૂરા કરીએ, બરોબર? જો 9:18 ને અરીસામાં જોતા કેટલો સમય બતાવે? હવે દેખો 9:18 એટલે કેટલા વાગ્યા હશે? દેખો 6 7 8 9 5 4 3 10 11 12 1 2 ઓકે। તો કીધું કેટલું છે? 9:18 તો 9 અહીંયા રહ્યા અને 18 એટલે અહીંયા કઈ ખસે, બરોબર? અરીસામાં જોતા, ચલો અરીસામાં જોવો, ચલો બાળકો અરીસામાં જુઓ કેટલા વાગ્યા? શું કરવાનું? મને તો આવડતું જ નથી। હવે મારા પાસે એક ટ્રીક છે। કઈ? 11 સાઈડમાંથી બાદ કરી દો। કેટલાને? 9:18 ને। બધા આમ દેખાડે છે ત્યાં સુધી મારે 1 જ સેકન્ડમાં જવાબ આવી જશે। જલ્દી જલ્દી 9:18 10 માંથી 5 5 માંથી 4 1 જાય તો 4 10 માંથી 8 જાય તો 2 11 માંથી 9 જાય તો 2 ઓહો 2:42 મારો જવાબ આવી ગયો। કયો આવો? 2:42 તો 12 1 2 3 4 5 6 7 8 9 10 11 કયો આવે? 2:42 અહીંયા 2:42 આવી રીતના આવે જવાબમાં, બરોબર? આમ હશે થોડો, બરોબર? આમ હશે એટલા માટે આમ 42 એટલે આમ આવશે, ઓકે? તો મારો જવાબ આવી ગયો 9:42, ઓકે? 9:18 ને અરીસામાં જોતા કેટલો સમય બતાવે? લોકો આમ અરીસામાં ફેરવવા રે આ જ રીતે આગળ હશે, કારણ કે 18 થઈ ગઈ છે એટલા માટે 9 હોત તો ફીટ 9 પર હોત। આવી રીતના બતાવી દઉં, જુઓ ફરીથી જોઈ લો એકવાર। હવે જો કેમ આવી રીતના કરી જો બતાવો। હવે 9 હોત તો ફીટ આટલા પર હોત અને 18 છે એટલા માટે થોડુંક આવું થશે, બરોબર? તો દેખો આવી રીતના હશે થોડું, બરોબર? તો ઘડિયાળને 9:18 ને અરીસામાં જોતા કેટલું બતાવ્યું? મારો આન્સર આવી ગયો 2:42। બધા અરીસામાં આમ જોવા રે આપણે ફટાફટ 11 સાઈડમાંથી બાદ કરી દેવાનું તો આપણો જવાબ આવી ગયો શું? 2:42, ઓકે? ઓકે વિદ્યાર્થી મિત્રો, જો તમને મારો વિડિયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો। મળીએ નેક્સ્ટ વિડિયોમાં, બાય બાય।